એક ગરીબ સ્ત્રી પોતાના માથા ઉપર સૂકા લાકડાનો અસહ્ય વજનદાર ભારો લઈને ચાલી રહી હતી. સૂર્યાસ્ત થવા આવ્યો હતો અને લાંબા પથરાળ રસ્તા ઉપર સતત ચાલવાથી તેનું શરીર તૂટી રહ્યું હતું. માથા પરનો ભાર હવે તે વધારે સહન કરી શકે તેમ નહોતી. જ્યારે તે સ્ત્રી થાકથી લોથપોથ થઈ અને જમીન પર બેસી ગઈ ત્યારે તેણે તે ભારાને નીચે મૂક્યો. પીડા અને નિરાશાની ચરમસીમાએ પહોંચી ને તેણે હૃદયના ઊંડાણમાંથી એક આંતરનાદ કર્યો, હે ભગવાન, હે પરમ કૃપાળુ પ્રભુ, કૃપા કરીને મને મદદ કરો. તેના સાચા આંતરનાદને સાંભળીને પરમ કૃપાળુ દયાળુ પ્રભુ ત્યાં આગળ પ્રગટ થયા. શાંત સ્મિત સાથે ભગવાને સ્ત્રીને કહ્યું, તને શું જોઈએ છે? હું તારી પ્રાર્થના સાંભળવા અને તને વરદાન આપવા માટે આવ્યો છું. એ સ્ત્રીએ નમ્રતાથી કહ્યું, હે પ્રભુ, મારી એક જ વિનંતી છે. કૃપા કરીને મને આ લાકડાનો ભારો ફરીથી મારા માથા ઉપર મૂકવા માટે મદદ કરો, જેથી હું મારી મુસાફરીમાં આગળ વધી શકું. તો આપણે બધા તે સ્ત્રી જેવા જ છીએ. જ્યારે પરમ કૃપાળુ પરમાત્મા આપણી પ્રાર્થના સાંભળવા આપણને આ ભવસાગરના બંધનમાંથી કાયમ માટે મુક્ત કરવા માટે તૈયાર હોય છે, ત્યારે આપણે શું માગીએ છીએ? આપણે માયાના બંધનમાંથી મુક્તિ કે ભગવત પ્રાપ્તિ માંગવાને બદલે ક્ષણિક નશ્વર ભૌતિક વસ્તુ માટે જ પ્રાર્થના કરીએ છીએ. આપણે ભગવાનને કહીએ છીએ, કૃપા કરીને મને મદદ કરો, જેથી મારો પરિવાર સુખેથી રહી શકે, મને મોટી સંપત્તિ મળે અને મારા ધંધામાં સુધારો થાય. આપણે માત્ર એ જ દુનિયાવી વસ્તુઓમાં સુધારો કરવા માટે પ્રાર્થના કરીએ છીએ, જે ખરેખર આપણા દુઃખનું મૂળ છે. આપણા દુર્ભાગ્યની વિડંબના જુઓ. જ્યારે ભગવાન આપણને મુક્ત કરવા અને શ્રેષ્ઠ વરદાન આપવા માટે તૈયાર હોય છે, ત્યારે પણ આપણે આ ભૌતિક સેવાની ક્ષણભંગુર વસ્તુઓ માટે જ ભીખ માંગીએ છીએ. જ્યારે ભગવાનની નિસ્વાર્થ ભક્તિ સેવા દ્વારા આપણે એમનો પરમ પ્રેમ અને એમનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકીએ તેમ છે. તો આપણે સમજવું જોઈએ કે આપણે ભગવાનની પાસે શું માંગવું જોઈએ. ભગવાન પાસે એમની શુદ્ધ ભક્તિ અને પ્રેમ જ માંગો, નહીં કે ફરી માથે મૂકવાના લાકડાના ભારા. હરે કૃષ્ણ.